જય માતાજી મિત્રો, નરવણસિંહ વ્લોગમાં ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે એક નવા વિડીયો સાથે આવી ગયા છીએ। તો આજે આપણે આવ્યા છીએ ઓમકાર ભાતીજી મહારાજ મંદિર। તમે જે સામે જોઈ રહ્યા છો આ મંદિર આવેલું છે અમરોલીના તાપીના પાળા ઉપર। તો ચાલો મિત્રો મંદિરની આપણે ઇતિહાસ જાણીએ અને વસરાજ દાદાનું અને શંકર ભગવાનનું તમને દર્શન કરાવીએ। તો મિત્રો અહીંયાથી દાદરથી નીચે ઉતરવાનું હોય છે અને સામે તમે જે ગેટ જોઈ રહ્યા છો એ ગેટની અંદર આપણે જવાનું છે। તો મિત્રો આ ગેટની અંદર આવતા જ જમણી બાજુ ઓમકારેશ્વર મહાદેવ મંદિર છે અને સામે જે દેખાય છે ત્યાં ઓમકાર ભાતીજી મંદિર છે। મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ નરવણસિંહ વ્લોગને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો આ સરસ મજાની જગ્યા તાપીના કિનારે આવેલી છે અને તાપી ઘાટ કહેવામાં આવે છે। તમે અત્યારે જોઈ રહ્યું છે ચાલુ વરસાદ છે અને ભવ્ય સુંદર વાતાવરણ છે। સૌપ્રથમ દર્શન કરશું ઓમકાર ભાતીજી મહારાજના એટલે કે વીર વસરાજ દાદાના। તો આપણે અહીંયાથી અંદર જઈશું। ઓમકાર ભાતીજી મંદિરની ઉપર પણ મંદિર છે કે આ દાદરામાંથી જવાશે। તો ચાલો મિત્રો આપણે જઈશું। ઓમકાર ભાતીજી મહારાજની ઉપરના ભાગમાં માં ખોડિયાલ માતાજીનું મંદિર આવેલું છે। ખોડિયાલ માતાજીના દર્શન કર્યા પછી એમની પણ ઉપર આવેલું રામદેવ પીર બાપાનું મંદિર છે। આ સુંદરમય જગ્યા તાપી કિનારે આવેલી છે, એકદમ શાંત વાતાવરણમાં છે। રામદેવ પીરના દર્શન કર્યા બાદ જમણી બાજુ મહાકાળી માતાજીનું પણ મંદિર આવેલું છે। મિત્રો થોડીક જ વારમાં મંદિરના સ્વયંસેવક આપણને મંદિરનો ઇતિહાસ જણાવશે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો।
તો મિત્રો આપણને આ મંદિરનો ઇતિહાસ અને કઈ સાલમાં બન્યું છે અને કયા કયા કામ આ મંદિરે કરવામાં આવશે એ આપણને જણાવશે નિર્મલભાઈ પટેલ. હરે કૃષ્ણ. હું છું નિર્મલ પટેલ. હું આ મંદિરમાં સેવા કરું છું. આ મંદિરનું નામ છે ઓમકાર ભાટીજી મંદિર. અહીંયા ઓમકાર ભાટીજી મંદિરની સ્થાપના 1980-81માં થઈ હતી. સ્વ કાલિદાસભાઈ કરશનભાઈ પટેલના હસ્તકે. એમનું અત્યારે અવસાન થઈ ગયું છે. એમને રાતે સપનામાં ભાટીજી મહારાજ દેખાયા હતા. તેમને એ જગ્યા પર ભાટીજી મહારાજની નાની ડેરી બનાવી હતી. અને અમારે અહીંયા પ્રસંગો થાય છે, જેમ કે ભક્તો અહીં આવી ને દૂર દૂરથી ભક્તો આવે છે, અહીંયા ભગવાનના દર્શન કરે છે. અહીંયા ભક્તો પોતાની વિધિ કરાવે છે પૂજા મહારાજો દ્વારા, અને પોતે વિધિમાં બેસી ને શાંતિથી કાર્ય પૂર્ણ કરે છે. અમારે અહીંયા દર મહિને ભગવાનનો તહેવાર આવે છે. અત્યારે ભાદરવા નોમ આવે છે, ત્યાં અમે ભક્તો દૂર દૂરથી રામાપીરની નેજા લાવે છે. એ નેજાને ખૂબ સજાવીને લાવે છે, એને ઢોલ નગારા સાથે વગાડીને મંદિરે લાવે છે અને એ શાંતિથી પૂજા કરે છે. અને અમારે અહીંયા ભક્તો માટે ભોજન પ્રસાદી રાખીએ છીએ. એ ભક્તોના આધારિત હોય છે. 800-900 માણસને અમે ભોજન બનાવીએ છીએ મંદિરના હસ્તકે, અને ભક્તોને અમે શાંતિથી અમે ભોજન કરાવીએ છીએ. ભોજન અમારે ફરાળી પણ હોય છે, અને જે ફરાળ નહીં કરતા, જેનો ઉપવાસ ન હોય, તે પણ અમે ભોજન રાખીએ છીએ. અમે જણાવીએ છીએ કે તમે સૌ ભક્તો મંદિરે આવો, ભોજનનો લાભ લ્યો અને ભગવાનના શાંતિથી દર્શન કરીને જાઓ. તો મિત્રો ગેટની અંદર આવતા જમણી બાજુ ઓમકાર મહાદેવ મંદિર છે, તે પણ તમને બતાવું. અને મિત્રો મંદિરની અંદર આવતા સામે હનુમાન દાદાના દર્શન થાય છે. જમણી સાઈડ હનુમાન બાપા છે, તેમની બાજુમાં તેલ ચડાવવા માટે અહીંયા તમે જોઈ રહ્યા છો આ હનુમાન દાદા ઉપર તેલ ચડાવવાનું હોય છે, જેથી અંદરના હનુમાન દાદા ઉપર નથી ચડાવવાનું, એનું પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ અંદર આવતા ડાબી બાજુ એટલે કે વિઘ્નહર્તા ગણપતિ બાપા બિરાજમાન છે. મિત્રો હવે દર્શન કરીશું આપણે દેવોના દેવ મહાદેવના. તેમની જમણી બાજુ તાપી માતા પણ બિરાજમાન છે. મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ નરવણસિંહ વ્લોગને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.